એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે સામાન્ય કચરો ફેંકવાની બાબતમાં થયો જૂથ અથડામણ। લાઠીના સરકારી પીપળવા ગામે જૂથ અથડામણ થઈ હતી। એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી। સામાન્ય કચરો ફેંકવાની બાબતમાં જૂથ અથડામણ થઈ હતી। લાકડી, ધારિયા અને કુહાડી જેવા હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો। સામસામી મારામારીમાં 10 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા। ઈજાગ્રસ્તોને 108 વડે લાઠી સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા। ઘટના બાદ હોસ્પિટલે લોકોના ટોળા ઉમટ્યા હતા। લાઠી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। હું એઠું નાખવા નીકળીને તે પીના નીકળ્યા હતા। પછી મને સીધો એને હાડલો જ ખેંચી લીધો। ખેંચીને મેં કીધું ઉભા રહો। પછી હું ગાળું બોલી। પછી તે ભાગી ગયા। પછી અમે રહેતા હતા માખા અને અમારા બધા આનકોર રહેશે। અમે ના આવ્યા ને કાંઈ બધા આવ્યો લાકડીઓ ધારિયા કુવાડા ને બધું લઈ લઈને હબા હેબી બોલાવવા માંડ્યા। અમે ના પોગ્યા ને કાં